હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આરતીસ કિચન. આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગોમાં બને એવું જ ટેસ્ટી દેશી ચણાનું શાક. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ ખૂબ જ હોય છે. એકદમ સરળતાથી બની જાય એવું આ શાક આજે આપણે બનાવીશું. તો સૌપ્રથમ દેશી ચણાનું શાક બનાવવા માટે આપણે અહીંયા ચણાને આખી રાત માટે પલાળી અને રાખી દીધા હતા. તો જોઈ શકો છો અહીંયા સરસ મજાના 7 થી 8 કલાકમાં આપણા ચણા પલળી ગયા છે. તો હવે આપણે આ ચણાને બાફી લેશું. તો ચણાને બાફવા માટે આપણે અહીંયા કુકરમાં આ ચણાને એડ કરીશું. તો પલાળેલા ચણાનું પાણી છે એ આપણે કાઢી લેવાનું છે અને ચણાને આપણે એડ કરીશું. તો અહીંયા આપણે બધા જ ચણા એડ કરી દીધા છે. તો હવે આપણે એમાં 1 ચમચી જેટલું મીઠું નાખીશું અને 2 થી 3 ગ્લાસ જેટલું પાણી નાખી અને 5 થી 6 વિસલ કરી લેશું. પાંચ થી 6 વિસલ બાદ સરસ મજાના આપણા ચણા બફાઈ ગયા છે. જોઈ શકો છો આ રીતે 5 થી 6 વિસલમાં આપણા ચણા સરસ બફાઈ જશે. તો હવે આપણે આ ચણાનું સૂકું શાક બનાવવાના છીએ. તો આ ચણાને આપણે કાણાવાળા વાસણમાં લઈ લેશું. જો આપણે રસાવાળું શાક બનાવવું હોય તો આપણે બાફેલા પાણીનો જ ઉપયોગ કરવાનો. તો હવે આપણે શાકનો વઘાર કરવા માટે ગેસ ઉપર નોનસ્ટિક પેનમાં તેલ ગરમ થવા માટે રાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન રાઈ, થોડી લસણની કટકી, 2 સૂકા લાલ મરચાં અને 1 તમાલપત્ર એડ કરીશું. ત્યારબાદ 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું અને 1/2 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. ત્યારબાદ હવે આપણે થોડા લીમડાના પાન અને 1 લીલા મરચાંની કટકી, થોડીવાર આ બધું મસાલા સરસ ફૂટી જાય અને મરચાં થોડા સતળાઈ જાય પછી આપણે એમાં 3 થી 4 ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરીશું. હવે આપણે આ ડુંગળી થોડી લાઇટ બ્રાઉન જેવી થાય ત્યાં સુધી એને સતળાવા દેવાની છે. 1 મિનિટમાં તમે જોઈ શકો છો ડુંગળીનો કલર થોડો લાઇટ બ્રાઉન જેવો થઈ ગયો છે. હવે આપણે એમાં 1 ટમેટાની પ્યોરી એડ કરીશું. ટમેટો પ્યુરી એડ કરવાથી આપણું શાક છે એ સરસ મજાનું ટેસ્ટી બની અને તૈયાર થશે. લગ્ન પ્રસંગોમાં જે શાક બનાવવામાં આવે એમાં પણ ટમેટો પ્યુરીનો જ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે એમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું, થોડો હળદી પાવડર અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખી અને લસણવાળી ચટણીને આપણે પલાળીને રાખી હતી એને પણ આપણે એડ કરીશું. જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય. હવે આપણે મસાલા અને ડુંગળી મરચાંને સરસ રીતે સાતળી લેશું. ત્યારબાદ હવે આપણે 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. શાકનો કલર સરસ આવે એના માટે આપણે 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી થોડું પાણી એડ કરી અને 1 મિનિટ જેવું બધી જ વસ્તુને સતળાવા દેવાનું. આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે સતળાવા દેવાનું છે. તો થોડી જ વારમાં આ ગ્રેવીમાંથી સરસ મજાનું તેલ છૂટું પડવા માંડ્યું છે. તો હવે આપણે બાફેલા ચણાને એડ કરીશું. એકદમ સારી રીતે ચણા અને ગ્રેવીને મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે આ રીતે હલાવતા જવાનું અને શાકને ચડવા દેવાનું. અત્યારે આપણે સૂકું શાક બનાવી રહ્યા છીએ તો ધીમા તાપે આપણે આ શાકને
હલાવતા જવાનું અને શાકને થોડીવાર માટે ચડવા દેવાનું છે. જો તમારે ચણાનું રસાવાળું શાક બનાવવું હોય તો બાફેલા ચણાનું પાણી એડ કરી અને તમારે જે પ્રમાણે રસો રાખવો હોય એ પ્રમાણે રાખવાનો. તો આવી રીતે માત્ર 2 મિનિટમાં સરસ મજાનું ચણાનું શાક બની અને તૈયાર થઈ જાય છે. ઉપરથી અડધા લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરી અને બરાબર મિક્સ કરી લેશું. માત્ર 10 મિનિટમાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી દેશી ચણાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમને બંધ કરી અને શાકને નીચે ઉતારી લેશું. હવે આપણે આ શાકને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું અને આ શાક તમે રોટલી, પૂરી, પરાઠા કે ભાખરી સાથે ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ શાકની રેસીપી તમને ગમી હોય અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.